નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત બાદ અંકલેશ્વરની આદર્શ શાળામાં વિદ્યાર્થીઓને જાતિ વિષયક અપશબ્દો બોલનાર વોર્ડનને જંબુસર ધકેલાયો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવાએ અંકલેશ્વર ખાતેની આદર્શ નિવાસી શાળાની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત બાદ ગેરવર્તણૂક કરનાર વોર્ડન પ્રકાશ ધોડિયાની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી. અંકલેશ્વરથી બદલી કરીને હાલ જંબુસર મોકલવામાં આવ્યા છે. જ્યાં સુધી બીજો ઓર્ડર ન થાય ત્યાં સુધી અંકલેશ્વરની સ્કૂલમાં જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન મીડિયા સમક્ષ ખૂબ જ ગંભીર મુદ્દા પર વાત કરતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે કેટલાક વાલીઓનો ફોન આવ્યો હતો, જેમને જણાવ્યું હતું કે આ શાળાના વોર્ડન નશાની હાલતમાં જાતિ વિષયક અપશબ્દો બોલીને બાળકોને માર મારી રહ્યા છે. આ મુદ્દા પર અમે શાળાની મુલાકાતે આવ્યા છીએ. વોર્ડન સામે પ્રિન્સિપાલ સાહેબે પણ કાયદાકીય કાર્યવાહી કરી છે. 11:30 વાગે રાતના વાલીઓનો ફોન હતો કે ત્યાં જે એમના વિદ્યાર્થીઓ છે એમની સાથે વોર્ડન નશાની હાલતમાં અપશબ્દ બોલીને જાતિ વિષયક અપશબ્દ બોલીને એમને માર મારી રહ્યા છે. ત્યારે અહીંના સામાજિક આગેવાનોને મેં સંપર્ક કર્યો અને મોકલેલા તો હકીકત સાચી હતી. તાત્કાલિક ધોરણે એ આગેવાનો સાથે વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થઈ અને આજે અમે મુલાકાત માટે આવ્યા છે. ત્યારે એ વોર્ડન સામે અહીંના પ્રિન્સિપાલ સાહેબ, એમના શાળા પરિવારે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. અમે પણ ગાંધીનગર આદિજાતિ નિયામકશ્રીને મળીશું, સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું. આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે પણ અમે સાખી નથી લેવાના. સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે. એમનામાં એક તમન્ના છે, કંઈક કરી છૂટવા માટે એ લોકો મથી રહેલા છે. એટલે એમને પણ અમે કીધું છે આ સમય ભણવાનો છે, સામે પરીક્ષા છે, એટલે ભણવામાં ધ્યાન આપે, મનોબળ એમનું તૂટે એ અમારા પ્રયત્ન છે. સાથે શાળા સ્ટાફને પણ અમે કીધું છે અમે બધા તમારી સાથે છે અને શાળા સ્ટાફ, શાળા પરિવાર પણ ખૂબ સરસ છે. એમના પ્રયત્નો પણ ખૂબ સારા છે કે એના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય. પણ આવા એક વ્યક્તિના કારણે એમને પણ આવી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે દુઃખની વાત છે. પણ આગળ એમના પર કાયદાકીય રીતે બદલી થઈ જાય, અહીંથી એમને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે, એમના પર કાયદાકીય કાર્યવાહી થાય, એ રીતના અમારા પ્રયત્નો રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અંકલેશ્વર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.